100% મુસ્લિમ વસ્તી ધરાવતા ગામમાંથી વિદાય લેતા હિન્દુ શિક્ષિકા ઢુસકે ઢુસકે રડી પડ્યા. કોમી એકતા અને માનવતાનું એક અદ્ભુત અને ભાવુક ઉદાહરણ કચ્છના અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવ્યું છે. કચ્છના નખત્રાણા તાલુકાના વજીરાવાડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા મૂળ સુરત જિલ્લાના શિક્ષિકા તનુજાબેન ચૌધરીની પોતાના વતન નજીક બદલી થતાં શાળામાં વિદાય સમારંભ યોજાયો હતો. 100% મુસ્લિમ વસ્તી ધરાવતા આ ગામમાંથી વિદાય લેતી વખતે તનુજાબેન ખૂબ જ ભાવુક થઈ ગયા અને રડી પડ્યા. એમને ભાવુક થઈ ભીની આંખે કહ્યું, જ્યારે હું 2014માં આ અજાણ્યા વિસ્તારમાં આવી ત્યારે મને લાગતું હતું કે દિવસો કેવી રીતે વીતશે, પરંતુ જ્યારે હું નોકરીમાં લાગી ત્યારે મને અહીંના ભાઈઓ અને બહેનોએ મને પોતાની દીકરી સમજીને રાખી છે. આ ગામની બધી જ મહિલાઓએ માતા અને બહેન જેવો પ્રેમ આપ્યો છે, માટે એવું લાગે છે કે તમે બધા જ મારો પરિવાર છો. આવા ભાવુક શબ્દો સાંભળીને ગામના વડીલોની આંખોના પડદા પણ ભીના થઈ ગયા. તેઓ પોતાની દીકરીને વિદાય આપતા હોય તેમ શિક્ષિકા શ્રી તનુજાબેનના માથા પર હાથ ફેરવી આશીર્વાદ સાથે વિદાય આપી. આ વિદાય સમારંભમાં જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગામના અગ્રણીઓ તથા સર્વે ગામના ભાઈઓ અને બહેનો ત્યાં હાજર રહ્યા હતા. આ ઘટના કોમી એકતા અને પરસ્પર માનવતાનો સુંદર સંદેશ આપે છે. આવજો તનુજાબેન શ્રી, આપનું સ્મિત અને સંસ્કાર અમારી શાળાની અમૂલ્ય યાદ બનીને રહેશે.